દાનિયેલનું પુસ્તક 4થો અધ્યાય 37મી કલમ જ્યારે વાંચીએ છીએ ત્યારે ત્યાં નબુખાડનેસર રાજા એના જીવનના એ સમયોમાં જે પરમેશ્વરની જે વાત છે એ પ્રગટ કરે છે. નબુખાડનેસર રાજા જે એક મહાન રાજા છે, મહાન હસ્તી છે, અને જેણે તેના પરમેશ્વરના સેવકોને ઘણી બધી વાર એવા બાબતોમાં પ્રશ્નોમાં નાખ્યા. પણ જ્યારે એ એના અંતિમ જીવનના પડાવમાં હોય છે ને ત્યારે દાનિયેલ 4થો અધ્યાય અને 37મી કલમ એ ખુદ રજૂઆત કરે છે કે હવે હું નબુખાડનેસર રાજા, આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેને મોટું માનું છું ને તેનું સન્માન કરું છું, કેમ કે તેના સર્વ કામો સત્ય ને તેના માર્ગો ન્યાય છે, અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે. બાઇબલ એવું પણ કહે છે કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. જો આપણે પણ ગર્વિષ્ઠ છીએ, ગર્વ કરીએ છીએ આપણી જાત પર, આપણા તાલંતો પર, આપણા પૈસાઓ પર, આપણા પદ પર, તો વાર નહીં લાગે, ઈશ્વર નીચા પાડી નાખશે અને બતાવી દેશે એમનું પરાક્રમ, એમનું સામર્થ્ય. આજે મંડળીઓ, આજે ઘણા એવા લોકો, આજે સેવકો પણ અભિમાન, બડાઈ, ગર્વમાં ઉતરી ગયા છે કે અમે ગર્વ કરીએ છીએ, અમે કર્યું છે, અથવા વગેરે વગેરે. પણ આ નબુખાડનેસર રાજા એક સમય જે મહાન હસ્તી બાઇબલ એને પ્રગટ કરે છે. બાઇબલ કહે છે વાલાઓ, એ નીચો પડી જાય છે, એનો ગર્વ તોડી નાખવામાં આવે છે, એનું જે બાબતો છે, એનું રાજ્યસન બધું જ એ નષ્ટ કરવામાં આવે છે. અને પરમેશ્વર એ મહાન છે, પરમેશ્વરને જ આપણે એમનો ગૌરવ વધારવાનો છે, પરમેશ્વરની જ આપણે સ્તુતિ કરવાની છે, અને પરમેશ્વરનો મહિમા વધારવાની વાત બાઇબલ પ્રગટ કરે છે. અને આજે આપણી ફરજ છે, જો આજે પણ આપણે એ બડાઈમાં, એ ગર્વમાં, એ અભિમાનમાં, એ તાલંતોમાં, પૈસામાં જો ગર્વ કરીએ છીએ તો પરમેશ્વર આપણને પણ તોડી પાડશે. એ પછી સેવકો હોઈશું, આગેવાન હોઈશું, કે પછી કોઈ પણ કક્ષાના લેવલના લોકો હોઈશું, મંડળીમાં સારી જવાબદારી હશે તો પણ પરમેશ્વરને વાલ લખશે નહીં, કારણ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પરમેશ્વરને એ ગમતું નથી વાલાઓ. ત્યારે આજે આ નબુખાડનેસર રાજા એના જીવનના અંતિમ પડાવમાં, અંતિમ બાબતોમાં કહે છે કે હું એ યહોવાની સ્તુતિ કરું છું, કારણ કે એ જેવો ગર્વ કરે છે તેમને નીચા પાડી શકે છે, તેમને વાલાઓ એ નીચા પાડીને પોતાનો મહિમા બતાવી શકે છે. ત્યારે આજે આપણી ફરજ છે, જો આપણે ગર્વ કરીએ છીએ, મોટી મોટી વાતોમાં બડાઈ મારીએ છીએ, અથવા એવું જીવન જીવીએ છીએ, તો એમાંથી આપણે બહાર આવીએ, આપણું જીવન પ્રભુને સોંપીએ અને પ્રભુને પસંદ પડતું પારખી લઈને આપણે આગળ વધીએ. આ વચન દ્વારા પ્રભુ સર્વની સાથે વાત અને વ્યવહાર કરો. ગોડ બ્લેસ યુ.